નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપનો વિશ્વાસુ ન્યૂઝ પ્લેટફોર્મ ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું આપનો એન્કર ભાવના ચૌહાણ. ચાલો હવે નજર કરીએ ગુજરાતના સાબરકાંઠાના ઈડરથી એક શરમજનક અને આંખ ઉઘાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કાયદા અને માનવતાને ખુલ્લેઆમ લાત મારવામાં આવી રહી છે. સ્ટ્રીટ લાઇટના થાંભલા માટે ખાડા ખોદવાના કામમાં નાના નિર્દોષ બાળકોને મજૂરી કરાવવામાં આવી રહી છે, અને આ બધું ચાલતું હતું તંત્રની નાક નીચે. સવાલ એ છે કે શું ઈડર નગરપાલિકા સૂઈ ગઈ હતી? શું લેબર વિભાગને કંઈ જ દેખાતું નથી? કે પછી આ બધું જાણીને પણ આંખ મીચી લેવામાં આવી રહી છે? કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનું ભંગ તો થયો જ છે, પરંતુ આ માત્ર કોન્ટ્રાક્ટરની ભૂલ કહીને તંત્ર પોતાનો પલ્લો છૂટાવી શકશે નહીં, કારણ કે જ્યાં કામ થાય છે ત્યાં દેખરેખ રાખવાની જવાબદારી નગરપાલિકા અને સંબંધિત વિભાગોની જ હોય છે. આ વિડીયો માત્ર એક ઘટના નથી, આ સિસ્ટમની નિષ્ફળતાનો જીવતો પુરાવો છે. બાળમજૂરી જેવા ગંભીર ગુનાને લઈને દેશભરમાં કડક કાયદા છે, પણ ઈડરમાં કાયદો કાગળ પર જ કેમ રહી ગયો? શું આંતરિયાળ વિસ્તારોમાંથી બાળકોને લાવી મજૂરી કરાવવામાં આવી રહી છે? જો હા, તો આ માત્ર કાયદાનો ભંગ નથી, પણ એક સંગઠિત ગુનો છે. હવે લોકોનો એક જ સવાલ છે, જવાબદાર કોણ? માત્ર કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી પૂરતી નથી. નગરપાલિકા અધિકારીઓ, લેબર વિભાગ અને બેદરકાર કર્મચારીઓ સામે પણ કડક પગલાં લેવા જ પડશે. નહીંતર આવી ઘટનાઓ ફરી સામે આવતી રહેશે અને નિર્દોષ બાળકોનું બાળપણ આ રીતે જ લૂંટી લેવાતું રહેશે. સમય આવી ગયો છે ફાઇલોમાં નહીં, મેદાનમાં કાયદો દેખાવાનો.